ભરૂચ નગર સેવા સદન દ્વારા પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે ભરૂચ નગર સેવા સદન દ્વારા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતા નગર સેવા સદન દ્વારા નાગરિકો અને વેપારીઓને પર્યાવરણ મિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી રહી છે। ઝુંબેશના ભાગરૂપે કર્મચારીઓએ શક્તિનાથ શાક માર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ તથા ગ્રાહકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સમજણ આપી હતી। સાથે જ બાયો બેગનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો, જેના કારણે જમીન અને જળ પ્રદૂષણમાં ઘટાડો થાય છે। નગર સેવા સદન દ્વારા અનોખી પહેલને નાગરિકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નગરપાલિકાની ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકને બંધ કરવા માટેની અમારી એક ડ્રાઈવ ચાલે છે અને અત્યારે હાલ અમારી જે ડ્રાઈવ દ્વારા અમે લારી ગલ્લાવાળાઓને જે પ્લાસ્ટિક બંધ કરવા માટે કીધું છે, તો એના માટે એ લોકોએ બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ ચાલુ કરી દીધેલો છે અને એ બાયોડિગ્રેડેબલ થેલીનો ઉપયોગ એ પર્યાવરણને પણ અને માનવ શરીરને પણ નુકસાન નથી। એને અમે એક લિક્વિડ આવે છે જે ડાયોક્લોરાઇડ મિથેન છે, એની અંદર ઓગાળવામાં આવે છે અને લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે અને આ થેલી 15 દિવસ પછી પણ જમીનની અંદર ઓગળે છે અને એ પણ લિક્વિડ ફોર્મમાં થઈ જાય છે, જે પ્રકૃતિને પણ નુકસાન નથી।